અમદાવાદમાં સેફટીના બણગા ફૂંકતી વોલ્વો કંપનીની પોલ ખુલી ગઈ છે। એક ગ્રાહકે ₹1.25 કરોડના ખર્ચે ખરીદેલી લક્ઝરી વોલ્વો કારનું એલોય વ્હીલ ચાલુ ગાડીએ ફાટીને 2 ટુકડા થઈ જતા મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ। આટલી મોંઘી દાટ કારમાં સુરક્ષાના નામે ગંભીર ક્ષતિ સામે આવ્યા બાદ પણ કંપનીએ ગ્રાહકને ન્યાય આપવાને બદલે ખરાબ રસ્તાનું બહાનું કાઢીને હાથ અદ્ધર કરી દીધા। શોરૂમ પર પહોંચેલા કાર માલિકને જવાબ આપવાને બદલે કર્મચારીઓ ગાયબ થઈ ગયા હતા। શું આ જ છે વોલ્વોની વર્લ્ડ ક્લાસ સેફટી? કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો જીવ જોખમમાં મુકાતો હોય તો જવાબદાર કોણ? કાર માલિક હવે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે। ખરાબી તો બીજું કંઈ નહીં, મને તો ઇન્ટિરિયરની પહેલાં અંદર પ્રશ્ન હતો, પણ મેં સેફટી માટે લીધી, મારો કોઈ બીજું વિઝન નહોતું। ઇન્ટિરિયરની સામે હું જોતો નથી, 2 વાર ઇન્ટિરિયર મેં બદલાવ્યા એસીના અંદર, છતાં ત્રીજી વાર તૂટી ગયા પણ સામું નથી જોતો, કેમ કે મારું થોડુંક કેવું છે, બહુ એવું મને શોખ ને, મને સેફટીનો પૂરેપૂરો શોખ હોય છે। પાછથી 3-4 દિવસ પહેલાં હું ધંધુકા મારા ગામથી આવતો હતો, ચાલુ ગાડીએ કોઈ ખાડો નથી આવ્યો, કોઈ ટેકરો નથી આવ્યો, એક બમ્પ ખાલી 30-40ની સ્પીડે કુદાડ્યો હતો, અને એમાંય જો ઊભી વ્હીલ પ્લેટ ઊભી ફાટી જતી હોય, પાછળની વ્હીલ ફાટી જાય। હવે એ મારા ગામથી ધંધુકાથી બહાર નીકળતા હાઈવેના રસ્તા ઉપર કોઈ એવો ખાડોય નથી, કોઈ એવી કટાઈ નથી, કોઈ એવો બમ્પય નથી ડેમેજ થાય। કંઈક ને કંઈક જોગાનું જો કંપનીનું કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, અથવા તો પ્લેટ બનાવતી કંપની એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, અને કદાચ વોલ્વો એમ કે મારી તો મારી સમજણ બહારની વાત છે, મારી ક્યાંય ભૂલ નથી, પણ છતાંય તો FSLમાં અમુક વસ્તુ મારે મોકલવાની છે, અમુક ક્વોલિટી મોકલી પણ છે, અને રિપોર્ટ થશે અને યોગ્ય કાર્યવાહી કરવા મને જવાબ નથી મળ્યો। મેં ₹1.25 કરોડની કાર લીધી છે, તો મને દુઃખ એવું છે કે આની કરતાં ₹1 કરોડની કાર કરતાં 10-12 લાખની કાર લઈ લેવાય, માથાકૂટ તો નહીં, નવી લઈ લેવાય, બીજી કંઈક થાય એટલે બીજી જ લઈ લેવાય, કે લપ જ નહીં એમ।